હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. આજે હું તમારી જોડે શેર કરીશ ઉનાળાની સૌથી વધારે પીવાતી ફ્રૂટીની રેસીપી. હા, આ ફ્રૂટી તમે એકદમ ઘરે માર્કેટ જેવી જ બનાવી શકો છો, એ પણ માત્ર 3 જ સામગ્રીઓના ઉપયોગથી. આ ફ્રૂટી નાના બાળકોથી લઈને મોટા દરેક સુધીના બધા જને ખૂબ જ ભાવે છે. માર્કેટમાં મળતા બધા જ ડ્રિંક્સમાં કંઈક ને કંઈક પ્રેઝર્વેટિવ હોય છે અથવા તો તે કલરફુલ કે કેમિકલવાળા હોય છે અને તેની સાથે જ તે ખૂબ જ કોસ્ટલી પણ હોય છે. તો એવી જ ટેસ્ટી અને તેની સાથે સાથે જ હેલ્ધી ફ્રૂટી આપણે ઘરે બનાવીશું, એ પણ થોડી જ મિનિટોમાં. તો ચલો હવે ફ્રૂટી બનાવવાની રેસીપી જોઈ લઈએ. રેસીપી જોઈતા પહેલાં જો તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો તેને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને બેલ બટન પ્રેસ કરી દો, જેથી કરી અને તમને નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. મેંગો ફ્રૂટી ઘરે બનાવવા માટે આપણે લઈશું 1 નંગ કાચી કેરી, 2 નંગ પાકી કેરી. ત્યારબાદ આપણે લઈશું 1 મોટો કપ જેટલી ખાંડ અને 500 ml જેટલું પાણી લઈશું. તો ચલો હવે મેંગો ફ્રૂટી બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે આપણે પહેલાં કેરીની છાલ ઉતારી લઈશું. ફ્રૂટી બનાવવા માટે પોસિબલ હોય એટલી આપણે પાકી કેરી લઈશું, જેથી કરી અને ફ્રૂટી એકદમ ટેસ્ટી બનશે. તેની સાથે સાથે જ ફ્રૂટીનો કલર માર્કેટમાં મળતી ફ્રૂટી જેવો જ રહેશે. ત્યારબાદ હવે આપણે એવી જ રીતે કાચી કેરીની પણ છાલ ઉતારી લઈશું. કાચી કેરી નાની સાઈઝની જ લેવી, જેથી કરી અને ફ્રૂટીમાં તેની ઓછી ખટાશ આવે. તો હવે આપણી 3 કેરીની છાલ ખૂબ જ સરસ રીતે નીકળી ગઈ છે. ત્યારબાદ હવે કાચી કેરી લઈ અને તેના ચીરું કરી લઈશું. ચીર કરવાથી તેના બિયા ખૂબ જ ઇઝીલી નીકળી જશે. ત્યારબાદ તેના નાના ટુકડાઓ કરી લઈશું. ત્યારબાદ હવે એવી જ રીતે આપણે પાકી કેરીને પણ કટ કરી લઈશું. કટ કરી અને કેરીને આપણે બાફવાની જ છે, જેથી કરી અને કોઈ પણ ફિક્સ સાઇઝના કટકા કરવાની કોઈ જરૂર નથી. બિલકુલ આવી જ રીતે આપણે કેરીમાંથી બધો જ પલ્પ કાઢી લઈશું. આ ફ્રૂટી બન્યા પછી ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો બાળકો એક વખત આ ફ્રૂટીનો ટેસ્ટ ચાખી લેશે તો તેને માર્કેટની બીજી કોઈ પણ ફ્રૂટીઓ નહીં ભાવે. તો હવે આપણી પાસે કાચી કેરી અને પાકી કેરીના ટુકડા એકદમ તૈયાર થઈ ગયા છે. તો એક કુકર લઈ અને તેમાં બધા જ ટુકડા એડ કરી દઈશું. કુકરમાં હવે આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. કેરીની 2 થી 3 વિસલ થાય ત્યાં સુધી આપણે તેને બાફવા દેવાની છે. ત્યારબાદ હવે એક પેનમાં 1 મોટા કપ જેટલી ખાંડ એડ કરીશું. ત્યારબાદ તેમાં 500 ml જેટલું એટલે કે 2 મોટા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. ત્યારબાદ હવે પેનને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરીશું. આપણે ખાંડની ચાસણી બિલકુલ નથી કરવાની. જ્યાં સુધી ખાંડ ઓગળે ત્યાં સુધી તેને ધીમે ધીમે હલાવતા રહી અને ખાંડ ઓગાળવાની છે. ખાંડની જગ્યા પર તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. ખાંડ સાવ મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી તેને ધીમે ધીમે હલાવતા રહેવું. માત્ર 4 થી 5 મિનિટના સમયમાં જ બધી જ ખાંડ મેલ્ટ થઈ જશે. તો હવે તમે જોઈ શકો છો આપણી બધી જ ખાંડ ખૂબ જ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે.
તો ગેસની ફ્લેમ ઓફ કરી અને તેને નીચે ઉતારી લઈશું અને તેને બિલકુલ પાણી ઠંડુ ના થઈ જાય ત્યાં સુધી તેને રેસ્ટ આપીશું. ત્યારબાદ કુકરની 2 થી 3 વિસલ પછી તમે જોઈ શકો છો આપણી કાચી અને પાકી બંને કેરી ખૂબ જ સારી રીતે બફાઈ ગઈ છે. તો હવે આપણે તેને રેસ્ટ આપીશું જ્યાં સુધી બધી જ કેરી એકદમ ઠંડી ના થઈ જાય ત્યાં સુધી તેને ઠરવા દેવું. હવે તમે જોઈ શકો છો આપણી કેરી બિલકુલ ઠંડી થઈ ગઈ છે. તો મિક્સરનું એક મોટું જાર લઈશું અને ત્યારબાદ બધી જ કેરીનો પલ્પ તેમાં એડ કરી દઈશું. બિલકુલ આવી જ રીતે હવે મિક્સરના જારનું ઢાંકણ ઢાંકી અને તેને ક્રશ કરી લઈશું. તો હવે તમે જોઈ શકો છો કેરીનો ખૂબ જ સરસ એવો પલ્પ આપણી પાસે તૈયાર થઈ ગયો છે. ત્યારબાદ હવે આપણે એક મોટું બાઉલ લઈશું અને તેના ઉપર એક મોટી ગરણી રાખી દઈશું અને તૈયાર કરેલો કેરીનો પલ્પ હવે તેમાં એડ કરીશું અને આપણે તેને ખૂબ જ સરસ રીતે ગાળી લેવાનું છે જેથી કરી અને કેરીમાં રહેલા બધા જ રેસા દૂર થઈ જાય અને આપણને ખૂબ જ સરસ અને એક સ્મૂધી પલ્પ મળે. તો હવે જ્યારે આપણે ફ્રૂટી પીશું ત્યારે આપણને કોઈ પણ રેસા કે કંઈ પણ નહીં નડે અને એકદમ માર્કેટ જેવી જ સ્મૂધ અને સરસ ફ્રૂટી બનશે. તમે જોઈ શકો છો જો બધા જ રેસાઓ ખૂબ જ સરસ રીતે બહાર નીકળી ગયા છે. તો હવે આપણી પાસે એક ખૂબ જ સરસ કેરીનો પલ્પ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તૈયાર કરેલો સુગર સિરપ થોડો થોડો કરી અને એડ કરીશું અને તેની કન્સિસ્ટન્સી ચેક કરતા રહીશું. હજી આ એકદમ ઠીક છે તો તેમાં થોડું વધારે સુગર સિરપ એડ કરીશું. આવી જ રીતે તેને ધીમે ધીમે હલાવી અને મિક્સ કરતા જઈશું. આપણી ફ્રૂટીનો કલર માર્કેટમાં મળતા ફ્રૂટી જેવો જ લાગે છે. જો તમારો કલર આવો ના આવે તો તમે રેડીમેડ જે ફૂડ કલર આવે તે પણ તમે એડ કરી શકો છો. હવે તમે જોઈ શકો છો આપણી ફ્રૂટીની કન્સિસ્ટન્સી એકદમ માર્કેટમાં મળતી ફ્રૂટી જેવી જ થઈ ગઈ છે. અને ખાંડનું જે એડજસ્ટમેન્ટ છે તે તમે તમારી કેરી કેટલી મીઠી છે તે પ્રમાણે કરી શકો. મેં 1 કપ જેટલી ખાંડ નાખી છે. જો તમારી કેરી મોરી અથવા તો મીઠી હોય તે પ્રમાણે તમે ખાંડ પણ એડજસ્ટ કરી શકો છો. તો હવે તૈયાર કરેલી ફ્રૂટીને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું. આપણે ફ્રૂટીમાં કોઈ પણ બરફ એડ નહીં કરીએ કારણ કે બરફનું પાણી ઓગળવાથી ફ્રૂટીનો ટેસ્ટ ખરાબ થઈ જશે અને તેનો કલર પણ બગડી જશે. તો હવે આપણે તેને ફ્રીઝરમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું. તો હવે તમે જોઈ શકો છો આપણી ઠંડી ઠંડી ફ્રૂટી એકદમ તૈયાર થઈ ગઈ છે. તો આપણે તેને સર્વિંગ મગમાં કાઢીશું. ત્યારબાદ એવી જ રીતે તેને હવે ગ્લાસમાં પણ કાઢી લઈશું. તો તમે પણ આ રીતથી ઘરે ફ્રૂટી જરૂરથી બનાવજો. 100% બહાર માર્કેટમાં મળતી ફ્રૂટી જેવી જ બનશે અને બાળકોથી લઈ અને મોટા બધાને પસંદ આવશે. તો તમે પણ આ ઉનાળામાં ફ્રૂટી જરૂરથી ટ્રાય કરજો અને આ ફ્રૂટી એક વખત બનાવી અને તમે આરામથી 8 થી 10 દિવસ સુધી ફ્રીઝરમાં મૂકી અને સ્ટોર કરી શકો છો. તો તમે પણ ઘરે બનાવી અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે તમારી ફ્રૂટી કેવી બની. અને જો હજુ સુધી તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો અને બેલ બટન પ્રેસ કરી દો જેથી કરી અને તમને બધા જ કુકિંગના નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. અને આ ફ્રૂટીને તમારા બધા જ વોટ્સએપ ગ્રુપમાં જરૂરથી શેર કરજો. થેન્ક યુ.